હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફૂલ ઓફ જંગલમાં અને ચોમાસાનું વાતાવરણ છે। વાતાવરણ એટલું બધું મસ્ત છે કે ના પૂછો વાત। અત્યારે બપોરના 2 વાગી ગયા છે પણ જરાય તડકો અમને નથી નડ્યો। કહેવાય છે કે કુદરત અમારી સાથે જ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બિલી ગાળેશ્વર મંદિર। કદાચ તમે નામ સાંભળ્યું નહીં હોય, અમે પણ નથી સાંભળ્યું। અમે લોકો જઈએ છીએ જંગલમાં છે, રસ્તો કેવો છે એ પણ નથી ખબર, તો પૂછતા પૂછતા જવાનું થશે। તો ચાલો આ વિડીયોમાં અમારી સાથે બની રહેજો કન્ટિન્યુ। આ વિડીયો તમને ખૂબ જ જોવાની મજા આવશે। રસ્તામાં એડવેન્ચર પણ એવું જ થવાનું છે અને અમારી બાઇકની હાલત શું થશે એ અમને નથી ખબર। મિત્રો અત્યારે અમારી સાથે સ્કેમ થઈ ગયો। અમે જતા હતા બિલી ગાળેશ્વર, રસ્તામાં એટલો બધો જંગલમાં રસ્તો આવ્યો કે અમે રસ્તો ભૂલી ગયા અને આગળ જો અમારો રસ્તો બંધ નીકળો। મિત્રો ફાઇનલી અમે બિલી ગાળેશ્વર મંદિર પહોંચી ગયા છીએ અને તમે લોકેશન એકવાર જુઓ અને આ હા હા, મંદિર તો આ ઝાડીઓમાં દેખાતું નથી। મંદિર આ ઝાડવાની પાછળ છે અને આ ખરેખર આ બધા જે વૃક્ષ છે, આ ઝાડ છે એ બિલીપત્રના ઝાડ છે અને બિલીપત્રના આટલા બધા ઝાડ છે એટલા માટે જ આ મહાદેવના મંદિરનું નામ પડ્યું છે બિલી ગાળેશ્વર। ખરેખર તમે એકવાર લોકેશન જુઓ અને ચોમાસામાં તો આ લોકેશન સોળે કળાએ ખીલ્યું હોય એવું લાગે છે। જો કેવું લોકેશન, રસ્તો તમે જો, આવા રસ્તામાં અત્યારે અમે બાઇક લઈને આવ્યા અને નીચે તો ધ્યાન રાખતું રહેવું પડે કારણ કે નીચે જીવજંતુનો પ્રભાવ હોય છે। લોકેશન તમે જો વગર ફિલ્ટરે એકદમ ગ્રીનરી અને આ છે સામે બિલી ગાળેશ્વર મંદિર, મહાદેવનું મંદિર, જે હું તમને અંદર જઈને બતાવીશ। જુઓ કે કેવું ખતરનાક લોકેશન છે। આટલા રસ્તામાં આયલા આમ જો કેટલું ખડ મોટું છે। આમાં યારું ને બીક લાગે યારી। આ છે બિલીપત્ર, તમે જો આ હા હાર્ટ શેપ બિલીપત્ર, વાહ વાહ। અને આ જો કેટલા બધા બિલીપત્રના પાન છે અને આ છે બિલીપત્રનું ઝાડ। અમારા મિત્રો જઈ રહ્યા છે આગળ અને ફૂલ જંગલની એટમોસ્ફિયર અને એડવેન્ચર કરીને અમે આવી ગયા છીએ બિલી ગાળેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને તમને ખૂબ સરસ મજાનો નજારો બતાવીશું। મિત્રો આ છે બિલી ગાળેશ્વર મંદિરની અંદરનું શિવલિંગ। જો કેવું સરસ મજાનું શિવલિંગ છે અને અમારા મિત્રો દૂધ ને પાણી ચડાવી રહ્યા છે શિવલિંગ ઉપર। ખરેખર ખૂબ સરસ મજાનું લોકેશન છે અને સુંદર એવી જગ્યા છે અને બહાર તો ડાક ડમરૂ ચાલી રહ્યા છે। તો મિત્રો અત્યારે અમે બિલી ગાળેશ્વર મંદિર આવી ગયા છીએ ને અમને એક ગ્રુપ સરસ મજાનું મળી ગયું છે। એ લોકો ડાકલા અને ડાક ડમરૂનો પ્રોગ્રામ ચાલુ હતો તો અમારી સાથે જે અમારા એક અનિલભાઈ જે અમારા મિત્ર બની ગયા છે અને એક સરસ મજાનું ગીત ગાવા જઈ રહ્યા છે, તો તમે સૌ લોકો શાંતિથી સાંભળજો। જય માતાજી, મારું નામ અનિલ રાવડી। અત્યારે આ ભાઈ બધા બિલી ગાળા મને મળ્યા અને હું તમને આ કાળી વાદળી ગીત સંભળાવું। કાળી વાદળી તુને વિનવે દે ઘડીક નાચી લેને રંગ મોરલા। અરે જાય છે મારી સાહેલીનો સાથ રે, આ બે ઘડીક નાચી લેને રંગ મોરલા। કાળી વાદળી તુને વિનવે દે ઘડીક નાચી લેને રંગ મોરલા। અરે જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા। વાહ વાહ અનિલભાઈ, તમે સરસ મજાનું એવું ગીત ગાયું। આ વિડીયો અમારે યાદગાર બની રહેશે અને તમે પણ તમારા મિત્રોને શેર કરી દેજો એવી અમે વિનંતી કરવી છે। ઓ તર ગાજિયા ને દખણ વરસ્યા, ઓ તર ગાજિયા ને દખણ વરસ્યા, એ ઉલે મળ્યા તે મંડાણ ને આવીએ ધરતી નો ધણી રે મેહુલિયો, આવીએ ધરતી નો ધણી રે મેહુલિયો। જય માતાજી મિત્રો, જય માતાજી। તો મિત્રો અત્યારે અમે બિલી ગાળેશ્વર મંદિરે ઊભા છીએ અને મારી પાછળ તમે જુઓ કે ઘણા બધા મિત્રો આજે બિલીપત્રના પાંદડા છે એ એકત્રિત કરી રહ્યા છે અને એ લોકોને કંઈક
ચડાવવાના છે. લગભગ ઘણા 1.25 લાખ કે 1.5 લાખ એવા પાંદડા ચડાવવાના છે. તો આપણે એમના થકી જાણવી કે એમને આ પાંદડા શું કરવાના છે અને કયા મંદિરે જોઈ છે. તો મિત્ર તમારું નામ શું છે? હાર્દિકસિંહ જાડેજા. અને આ બધા પાંદડા તમે કેમ એકત્રિત કરો છો? અભિષેક શ્રાવણ મહિનો છે ને, અભિષેક કરવાનો. શ્રાવણ મહિનો પહેલો સોમવાર છે એટલે આપણે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે ને, થાન અહીંયા અમારે 1 લાખ જેવા મહાદેવનો અભિષેક કરવાનો છે. બરાબર. અને ક્યારે અભિષેક કરવાનો? સોમવારે તે સવારે, શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી. સરસ સરસ મિત્રો, તમે એક સરસ મજાનું કામ કરી રહ્યા છો અને ભોળાનાથ તમને તમારી મનોકામના બધાયની પૂરી કરે એવી અમે આશા રાખવી છે. તો મિત્રો આ બધા જે યંગ જનરેશન છે એ બધું એક સારું કામ કરી રહ્યા છે. તો આપણે એવી આશા રાખવી કે ભોળાનાથ એમની બધાયની મનોકામના પૂરી કરે. જો મિત્રો તમને આ ગુજરાતનું સ્વિટ્ઝરલેન્ડ બતાવવું, ખરેખર આ છે ગુજરાતનું સ્વિટ્ઝરલેન્ડ. અહીંયા તમે એકવાર ચોમાસામાં આવો એટલે તમે કાયદેસર સ્વિટ્ઝરલેન્ડને ભૂલી જાઓ એવું છે આ બિલીગાળેશ્વરની જગ્યા અને એની જગ્યાની આજુબાજુનો નજારો. ચોમાસામાં તમને ખરેખર અહીંયા આવો એટલે તમે ઘરને ભૂલી જશો. મિત્રો તમે લોકેશન જુઓ, કેટલું ખતરનાક લોકેશન છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે અમે લોકો બિલીગાળેશ્વરથી નીકળી રહ્યા છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અમે તમારા માટે આવા જ સરસ મજાના એડવેન્ચર વિડીયો લાવતા રહીશું અને હવે અમે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.